કથા રે ધાવજો રે મારા પેટ ધાવી લે ખૂબ ધ્રપીને આ કુરુક્ષેત્રના મેદાનમાં 9મા દિવસની રાતે રાજા ધર્મે ભીષ્મ પાસે જઈને કીધું દાદા યુદ્ધ પૂરું ન થાય, યુદ્ધ પૂરું ન થાય કે કેમ કે પાંડવોને તમે મારો નહીં અને તમે કોઈથી મરો નહીં, તમારી ઈચ્છિત મૃત્યુનું વરદાન, તમે કોઈથી મરો નહીં, પાંડવોને મારો નહીં, યુદ્ધ કદી પૂરું ન થાય. દાદા કોઈ રસ્તો કે એક રસ્તો છે કે શું કે તમારા સૈન્યમાં જે શિખંડી છે, ભાઈઓ માફ કરજો ભાઈ, પ્રભુદાન મામા, આ દેશની પાસે જે ટેકનોલોજી હતી, આ દેશની પાસે જે સાયન્સ હતું, એ બધું ભૂલાવીને ચમત્કારમાં ખપાડી દેવામાં આવ્યું. શું કરવા? એ કહી શકે કે આ અંધશ્રદ્ધાનો દેશ છે, આ મદારીઓનો દેશ છે, આ જાદુગરનો દેશ છે, આ અવિશ્વાસનો દેશ છે, એમ કહી શકે છાતી ઠોકીને. હા, કોલગેટની જાહેરાત વાળા એમ કે આપકે કોલગેટ મેં નમક હે, હવે એ તો મેં ગણતા હતા, તમે આવીને કઢ્યું. આ દેશની તાકાત. તમારા સૈન્યમાં જે શિખંડી છે એ જન્મે સ્ત્રી છે, જાતિ પરિવર્તન કરી અને પુરુષ થયો છે, અને ટેકનોલોજી સાયન્સ આ દેશ પાસે હતું. હું એ વાતોમાં બીજા વખતે કંઈ લંબાવે અને ઘણી વખત ધંધોરમાં બોલ્યો છે, એટલે મારી વાતો લંબાવવાની જરૂરિયાત નથી. હું સાબિત તમને કરી દઉં કે આ દેશ પાસે કેટલું સાયન્સ હતું અને હજી નથી પહોંચ્યું, હાલનું સાયન્સ ત્યાં નથી પહોંચ્યું. હા, જાતિ પરિવર્તન કરીને પુરુષ થયો છે. આગળ રાખો, હું હથિયાર મૂકી દઈ, ટૂંકમાં વાત કરું. અને બીજે દિવસે એ શિખંડીને આગળ રાખી અને અર્જુને બાણ માર્યા. દાદો ભીષ્મ વિંધાણા, ધરતીમાં પડ્યા. ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું કે હવે દાદાને આપણે મળી આવીએ. અને અર્જુનનો રથ લઈ અને કૃષ્ણ ધીમા 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 ભીષ્મના ડારા હાલતા થયા. એ વખતે ભીષ્મ પાસે પહોંચે એ પેલા ધરતીની માલિકોથી એમ કહેવાય છે, લોકકથા એમ કે છે કે ગંગાજી પ્રગટ થયા અને ભગવાન કૃષ્ણને એટલું કીધું તારે આ બધું કરવું હતું, એટલે હું કઈ વચમાં આવી અને અટણ તને કઈ કહેવાય નથી આવી. હું મારા દીકરાનું છેલ્લું મોઢું જોવા આવી, મારા ભીષ્મનું, મારા દેવદત્તનું છેલ્લું મોઢું જોવા આવી, તને કઈ કહેવા નથી આવી. પણ આ તો ભટકાઈ ગયો ને, એટલે બે વેણ તને કેતી જાઉં. અને પછી માં ગંગા બોલ્યા હતા કે કૃષ્ણ એક હિજડાનો ઓછળીને મારા દીકરામાં ઘા કરાવ્યો, એક નપુસંકનો ઓછળીને મારા દીકરામાં ઘા કરાવ્યો. એક વખત એને રથમાંથી શિખંડીને હેઠો ઉતારી અને પછી અર્જુનને લઈને આવ્યો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણની માલિક હું તાકાત છે. આ તો હિજડાના ઓથે ઘા કરાવત. માટે ધાવજે રે મારા પેટ ધાવી લેજે ખૂબ દ્રપીને યાદ રે શિવા ખૂબ દ્રપીને યાદ.
કાયા તારી લોહીમાં ના હે રે ઢાકણ તે દીઠાલ ના થાય કાયા તારી લોહીમાં ના હે ઢાકણ તે દીઠાલ ના થાય. અને હવે છેલ્લે મારે બે પ્રસંગ કેવા છે, પણ તમને એમ લાગે છે કે આટલી ધડબડાટી બોલી હોય શિવાજી હુતા હોય? આટલી ધડબડાટી હાલીને આમ ન હોય. આ તો તમને મજા આવે, અમને મજા આવે પ્રેમભાઈ, આ બધાને મજા આવે ને આ બધા તાલમાં લેવાય. હાલરડા તો ધીમા હોય. એ ડોહીમાં એ અંગૂઠે દોરી બાંધી હોય, આમ પગ કેરી જતા હોય, લહણ ફૂલે જતા હોય, અને દીકરાની હિંચકાની દોરી હાલી જતી હોય, અને પછી મીઠા મીઠા હાલરડા ધીમે 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 હાલરડા ગવાતા હોય. આ એમ જ ગવાણું છે, પણ આ તો હવને મજા આવે એટલે આમ લઈએ છીએ. કેમ ગવાણું? શિવાજી નીંદરો નાવે માતાજી જબાય ઝુલાવે રે બાલુડા નીંદરો નાવે પેરી ઓઢીલે પાતળા પીડા લાલ પીરોજી પેરી ઓઢીલે પાતળા પીડા લાલ પીરોજી કાયા તારી લોહીમાં ના હે ઢાકણ તે દીઢાલ ના થાય શિવાજી નીંદરો નાવે. દરેકને સમય હોય, એના ઢાળ દીધા હોય, એના રાગ દીધા હોય. પણ મજાની વાત એ છે મિત્રો કે શિવાજી જન્મે મહારાષ્ટ્રમાં અને હાલેડા ગાય સૌરાષ્ટ્ર. કેટલા એકાબીજા રે મળી ગયેલા છે. જન્મે મહારાષ્ટ્રમાં. બીજું યુવાન મિત્રોને કદાચ ને ખ્યાલ ન હોય તો કહું, ખ્યાલ હોય તો વાંધો નહીં, ન હોય તો કહું, શિવાજી અને મહારાણા પ્રતાપ બે સિસોદિયા, બાપા રાવણના વંશજ. ગોહિલોત એક ફાટો મરાઠાવાડીમાં ગયો, પછી મરાઠા કહેવાના કે બે સિસોદિયા, બે એક જ વંશના. એ તાકાત, એ ઉર્જા, એ શક્તિ, અને એ ભવાનીએ જે પ્રસન્ન છે અને શિવાજીને જે તલવાર આપી, આજની ઘડી પણ મ્યુઝિયમની માલિકો પડી છે. આ જે તાકાત ભાવનગર મહારાજા આતાભાઈને ભાલે બેહી અને જે 1800 પાદર દેતી હોય, ઈ આજે શક્તિ, આજે આ ઉર્જા, એના આપણે ઉપાસક છીએ. એની તાકાતના આપણે ઉપાસક છીએ. પછી શક્તિ ભક્તિની હોય. જોકે આમ તો ભક્તિનો માર્ગ હોય તો ભલે, જ્ઞાનનો માર્ગ હોય તો ભલે, તપનો માર્ગ હોય તો ભલે, વીરતા વિનાનું કાંઈ થતું નથી. વીરતા વિનાનું, ભક્તિ કરી તો વીરતા વિનાનું કંઈ થતું નથી. આ બધી વાતું થાય, માયા મોટી નાગણી ઈંડા પોતા ના ખાય ને એમાંથી કોઈ ઉગરે મોટો મણિધર કહેવાય ને, આ બધું સંન્યાસી હાટું છે, સંસારી હાટું નથી. તમે કમાઈ દો, ધન છે તો ધર્મ કરી શકશો, શરીરમાંથી ઉતરી બાંધી રખડતા છો શું કરશો? તાકાત દીધી હોય તો કમાઈ લેવું જોઈએ. એ માયા મોટી નાગણી એ બધું સંન્યાસી માટે છે. સંસારીના ધર્મ જુદા છે, સંન્યાસીના ધર્મ જુદા છે. એક નોખું પાડવું જોઈએ. હા, બેયના ધર્મ. બીજી વાત, સંન્યાસી હોય, વાનપ્રસ્થી હોય કે બ્રહ્મચર્ય આશ્રમ હોય, ચારમાંથી કોઈ પણ આશ્રમ હોય, યાદ રાખજો, બપોર થાય એટલે ગ્રહસ્થીને ગોતવો પડે ને ગોતવો પડે. આ ડબરીને દેવું હું? જેટલા આશ્રમ નભે છે એટલા તમામ આશ્રમ ગ્રસ્તાશ્રમ ઉપર જ નભે છે. હા,
એક ભાઈ મને પ્રશ્ન કર્યો હતો, મને કે આ સાધુઓની 80-80 લાખની ગાડી, 90-90 લાખની ગાડી, મને કે અટાણે જોઉં તો મને કે જમાવટ. મેં કીધું તારે કેટલા દીકરા છે? મને કે 2. હું છોકરા શું કરે? મને કે એક મામલતદાર છે, એક ક્લાર્ક છે. હું તારે પણ ગાડી છે કે ડસ્ટર છે? હું તારે 2 હોય ને ડસ્ટર હોય તો પેલા કેટલાય છે? એના સેવકોના સંતાનો જ કહેવાય ને. અને સેવકોએ આપવું જોઈએ, એની ફરજમાં આવે. જેમ દીકરાઓની ફરજ બાપને ન ભળવાની આવે, એમ આશ્રમને ન ભાડવો એ સેવકોની ફરજમાં આવે છે. કમાણીનો 10મો ભાગ દેવો પડે. પણ તરહના પ્રશ્ન કરે માણા. હા, એક ભાઈ મને કે દ્વારકાને દેવડે ઊભી અને આમ કરી દે. ટીવીમાં જોતા હોય ને એટલે એમ કે આમ કરે, આમ તો બધાને જાડા જાડા દોરા ને હવને ઘીરે ગાડીઓ ને હવને ઘીરે ફ્રીજ ને હવના ઘરમાં એસી ને એને તો એટલું જ કરું એને ક્યાં કહી દેવું, ખાલી આમ કરવું. આમ કરે બધા નો એ કે થઈ જાય. આ હળેની હાટડી બધા થાય હતી. વ્યક્તિ મકાન કોઈ બનાવ્યા? મને કે હા. પાયા ખોદવા કોણ આવતું? પાયા ખોદવા કોણ આવતું? મને કે મજૂર આવતા. હું બરોબર છે. તારા જેટલા સગવડતાવાળા હોત તો આવત? તારા જેટલા સગવડતાવાળા હોત તો આવત? મને કે નહીં તો તું ગારી હગત. મને કે નહીં તો રેવા દે ને, જેને જ્યાં રાખ્યા સમજીને રાખ્યા. હવને દુનિયાનું સંચાલન કરવા, ગરીબ તવંગર નાના મોટા હવને આ બધું કરવા હાટું થઈને રાખ્યા. એમ કોઈને સન્યાસી બનાવ્યા, કોઈને સંસારી બનાવ્યા. આ એક મહામાયાની જે અકળ લીલા છે, જે બ્રહ્માંડ શક્તિનું જે હાલી રહ્યું છે, એમાં કોઈ ગરીબ, કોઈ તવંગર, કોઈ હારું, કોઈ હાતું, આ બધું આમનમ છે. બસ આપણા પગ ધગે ને તો આપણે સંપલ પહેલે ભાઈ દુનિયાને સાંભળે મઠવા ન જવાય. દુનિયા બગડી ગઈ ને અમારા બાપુ એમ કહેતા દુનિયા બગડી ગઈ, એના બાપા એમ કહેતા દુનિયા બગડી ગઈ, એના બાપા એમ જ કહેતા. સબ યુગ મેં સબ યુગ રહા સમાય. બધા યુગમાં બધા યુગ સમાયેલા છે. સંપૂર્ણ સારો યુગ કોઈ દી હતો ને સંપૂર્ણ સારો યુગ કોઈ દી આવવાનો નથી. ભયંકર જંગલની માલિકોને સબરીબાઈ રહેતા હતા અને લંકાની માલિકોને શૂર્પણખા રહેતી હતી. લંકાની માલિકોને વિભીષણ ભક્તિ કરી શકતા હતા અને અયોધ્યાની માલિકો સીતાજીને માથે મેણું મારનારા રહેતા હતા. દુનિયામાં બધું સારું કોઈ દી હતું નહીં. અને અમે અહીંથી જે કાંઈ બોલીએ છીએ એ બધું બધા માટે હોતું નથી ને બધું બધાને આવડતું નથી. બધું બધાને આવડતું નથી. લાખણજી ગઢવી હોય, લતા મંગેશકર હોય, આખી દુનિયા રાજી ન કરી શકે. બધું બધાને આવડતું નથી. મારા મામા ઘણી વખત કહેતા હોય સોનિયા ગાંધી આખો દેશ હકવી શકે ને ભેંસ દોતા ન આવડે. ભલે નહીં આખો દેશ હકવે પણ એને દોણું લઈને ડોબા હેઠે બેહાડો તેને ડોકા પાડતા થોડા આવડે. હા, મારા મામાની ઝીણી ઝીણી વાતો બહુ મજાની હોય. ખેડમાં એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો ને બરોબર અડધા પ્રોગ્રામે લાઇટ ગઈ. તો મેં ભાઈને કીધું કે જનરેટરની વ્યવસ્થા નથી રાખી. મારા મામા કે વિવામાં હોય, આ દીવો છે. જનરેટર વિવામાં હોય, દીવામાં ન હોય. ભાઈ મારી હાવ શરૂઆત એટલે કે રાજા બાપા મારા પરિચયમાં નહોતા આવ્યા એ વખતની મારી હાવ શરૂઆત. અને તે અમારે પૂંજા બાપા ઉતરેજા અહીંયા મઠ પહેલો મારો એને પ્રોગ્રામ. ત્યાં તો ભાઈ કંઈક આપણી પાસે વાહન બાહન કાંઈ હતા નહીં. હાનની બસમાં ડુંગળીવાળીમાં આવવાનું અને ઉતરવાનું જવાનું. બધું એ બસમાં ઉતરવાનું. હું મારા મામા બે હાલ્યા જાય ધારમાં થાય. એમાં રસ્તા મેં કીધું મેર દાયરામાં મેં કોઈ દી પ્રોગ્રામ નથી કર્યા મામા. આ દાયરામાં ક્યાં રસ ઉપર વાતો કરશું મજા આવશે. મને કે હરસ ખરસ ને ઉધરસ 3 ન હોવા જોઈએ. તને હરસ ન હોવા જોઈએ, બોલતા બોલતા ઉધરસ ન હોવો જોઈએ, હામાવાળાને કંઈ ખરસ ન થવો જોઈએ. એ પ્રોગ્રામ જામે બેઠા છે ને વાત કરો. બહુ ઝીણી વાત હોય ને બહુ પ્રભુદાન મામા માનભાની જેમ બહુ ઝીણી વાત. હા, ઓળદર મારી કથા હતી ને એક વ્યક્તિ આવે આવું છું એમ કરી રાખ્યો ને આવ્યો નહીં. મામાને કીધું મામા ઓયલો મને 9 દી સુધી કીધે જ રાખ્યો આવું છું મારી કથામાં ન આવ્યો. મને કે ચટણી વાળો છે, કથામાં મીઠા વાળા જાય. હા, બહુ ઝીણી વાત હતી. આ તો સમજાય તો બધી વાત પરબારી ન સમજાય. બહુ ઝીણી વાત હોય. દાતા હોય ને ત્યાં ઓળણી મંડાય ભાઈ. દાતા હા આપે ને એને દાતા કહેવાય. દંતાળના હોય ને એને દાતા કહેવાય. દાતા હોય ને ઓળણી મંડાય પછી એમાં વાવેતર થાય અને પછી એમાંથી ઉપજ આવે. બાકી દાઢાઓમાં તો રાપુ સડે, બીજાને ઉઠલાવા હોય ને જડામૂળ કાઢવા હોય ને
દાઢે વાવેતર થોડા હોય, દાતા એ જ વાવેતર થયા છે, દાતા એ વાવેતર ત્યાં છે ને અઘરી વસ્તુ હોય તો એ છે દેવું, મરવું અને દાદવું, ઝાલવી ખગારી જટ કલો કહે શ્રી ઠાકરા એટલી વહીમી ખતરી વટે તો દેવું મરવું અને દાદવું પછી ઝાલવી ખગારી જટ દેવું આપી દેવું. મારે કેવું ને દેજો દેજો દેવું તો તમારે ને, મારે તો ખાલી કેવું છે ને દેજો 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 દેવું તો તમારે બહુ અઘરું છે. મરવું ધકાધીક 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 બોલે કઈ કાગ લખે છે કિરણ સ્વત મારે સુત ભ્રાત મારે ને જનાથ મારે ના હિરોવતી થી રાજ